ત્રણ છોકરોના છૂટાછેડા, ત્યારે કોઈનું મગજ કામ નથી કરતું. 3-4 છીએ. પહેલાં 2 છોકરોના છૂટાછેડા થયા, એ પતી ગયા. આનો ફરી પરિણાયો તો બી એ 20 વર્ષના લગ્ન જીવન પછી 2 છોકરા લઈને છૂટાછેડા. 20 વર્ષનો છોકરો છે, 20 વર્ષનો છોકરો છે ને છૂટાછેડા થયા. હા, ના થવા જોઈએ. મગજ હવે બિલકુલ ફેલ જવા માંડ્યો છે. આટલી ઉંમરે ફેલ કરશે તો શું કરશો? હવે ઉંમરે થઈ ગઈ 72 વર્ષ તો. પણ હવે શું છે કે ફેલ થાય તો વાંધો નહીં, પણ ફેલ થઈ જાય તો આ પાછળની પ્રજાનું શું? કારણ કે કોઈ વારસદાર છોકરો નથી 2 છોકરા સિવાય. છૂટું તો લઈ લીધું ને. કેટલા વર્ષ? 2 વર્ષ. 2 વર્ષથી તકલીફો આવી બધી? ના, તકલીફો તો સાહેબ 30-40 વર્ષથી છે. જેમ જેમ દિવસો વધતા ગયા ને એમ તકલીફો. હવે છેલ્લો એન્ડ છે. એન્ડ. દાદા, મારું એવું કહેવું છે હા, કે અતિશય દેવગતિમાં પડવામાંથી પણ વખો આવે હો. કેમ કે વધુ દેવગતિમાં પડવાથી ભૂલો વધારે થાય. એ વાત વ્યાજબી છે. બધા ડોક્ટર જોડે જો ને કેસ ફેદાઈ જાય તમારું, અને તમારે બધી એલર્જી ગોળીઓ કરી બધું આખું શરીર ખોખલું થઈ જાય. કે તમે આ બુઓ બીજો બુઓ ચોથો બુઓ કરશો તો કોઈ રિઝલ્ટ મળશે. દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ જો એક જ શ્રદ્ધા રાખો. પણ કેવું તમારું આત્મા મોન એવું બરાબર છે. તમારો આત્મા માનવો જોઈએ કે આ ખરેખર આ જગ્યા મને અનુકૂળ છે. દુનિયાના મઢે જો પણ તમારો આત્મા મોનક ના, મારો તો એક તું, તારો તો એક તું, એવી શ્રદ્ધા પકડી રાખ. એટલે ચૂંટવા જશે તો બધું ચૂંટ થઈ જશે. અવડું બધા બતાવો. પણ હું એવું કહું છું કે દુનિયાના માતાજીના મઢે ભુવાજીના તો તમે જોવ છો, તમે રિઝલ્ટ મળે તો ભુવાજી કેમ કરો, કુવા પડી જાઓ. પણ રિઝલ્ટ મળ્યા પછી પહેલા નહીં. આ તો પહેલા બધા મારી નાખે. એ તો બધા પહેલા જ પહેલા તમે એક તો દવાખાનામાં થાકી ગયા, શારીરિક, માનસિક, સામાજિક બધું થાકી ગયા. અને અમારે જ્યાં ભુવાજીએ થકવી દીધા. 100%. બરાબર. પણ હવે આ દુઃખ કર્મનું છે તો કોઈ દેવગતિ છે એ જોવું પડે. 70 બનાવવાના છે. દેવગતિનું દુઃખ હશે તો આવશે. માતાજીને જ પગે લાગો સૌથી વધારે. હું તો માણસ જ છું તમારે જેવો. 70 મગનભાઈ છે દુઃખ છે દાદા, દુઃખ છે. દેવગતિ પણ તું થઈ ગયો કે મને બધે લોકો જોડે જઈને હવે મારા જોડે આવ્યા હો ભાઈ. અહીંયા સત્ય જોવામાં આવતું નથી. જે પણ વ્યક્તિ આવ્યો અહીંયા સંતોષ લઈને જવો જોઈએ. કારણ કે બધા દુઃખી હ. ભુવા જોડે મેં ઉભરો નહીં કાઢે તો કોના જોડે કાઢશે? માતાજી જોડે ઉભરો કાઢવા આવ્યા. મારા મઢેથી હસીને જવો જોઈએ. એ તો જેનો વારો અહીંયા આવે ને એને ખબર પડે. મટાડીને જવાનું. અહીંથી કયું વતન છે? વતન, મૂળ વતન સાબરકાંઠા, માલપુર. માલપુર. ભિલોડા તાલુકો? ના, માલપુર તાલુકો જ છે. માલપુર તાલુકો. હા, મગોડી માલપુર કહેવાય. બરાબર. તેમાં યપુર કરીને ગામ છે. ત્યાં જાઉં છું. હા, જાઉં છું. ત્યાં બહાર કોઈ પહોંચીનું મઠ બનાવેલું છે ના, ઘરમાં? ઘરમાં એટલે પૂજા કાઢીને તાકામાં પૂજા થાય છે. હા હા, અંદર જ થાય. હા, ઘરમાં ઘરમાં જ થાય છે. અમદાવાદ કઈ જગ્યાએ રહો છો તમે? અમદાવાદ કઠવાડા રોડ ઉપર હરિદર્શને. નરોડા. વિધિઓ તો બહુ કરાઈ છે. પાર જ નથી દીધેલો. હા, ઉંમર થઈ 72 વર્ષ. હા. 40 વર્ષથી દુઃખ છે. તો હા. 40 વર્ષમાં કેટલી વિધિઓ થઈ જાય? દર મહિને વિધિ બદલાય. દર મહિને વિધિ. હા, અહીંયા કોઈ વિધિ નહીં થાય. એમ નહીં કહેતો પ્રભુ, બરાબર છે. પણ આવો થાકી ગયો. પણ જેમ જેમ દિવસો જાય એમ વધતું જાય. આ બધું સારું હતું, થોડુંક શાંતિ હતી. બધું જાય એનું કારણ આ દાખલા તરીકે હા. દેવ આપણું સાચું છે. હા હા, પણ એને તમે વળગા કરી વાળવા ગાળ ચાલો ઘાટો બાર તો શું થાય? અચ્છા, હળકો થાય. ભડકો થાય, ભડકો હળગા પેટ્રોલ વેરો તો ભડકો જ થાય. તમે એવું કર્યું, હળગતું તું અને પેટ્રોલ વેર્યું. વડોમણો કર્યો એ. હા, વરમણા ના થાય. કોઈ દેવના ના. વરમણા કયા દેવના ના થાય? બરાબર છે.
અમને જો ખબર પડી હોત તો અમે ભૂવોનો ઘેર બોલાવો તે બરાબર. હવે ભૂવો એમ કે ભાઈ આ માતા કે કોઈ નથી આનું વાળવું પડે એમ કે વાળી મેલ ભાઈ હા. દોષ છે ને. દાદા હા ત્યારે વળાય કે જ્યારે આપણા ઘરનું સભ્ય ધૂણીને બોલે કે ભાઈ હું ફલાણાની માતા છું મને વાળો, તો વળાય. એમને ડાયરેક્ટ વાળી દેવાય. કે જ્યારે એ વ્યક્તિની તાકાત નથી 5 કિલો વજન ઉચકવાની હા. અને જ્યારે એનામાં એ પવન પ્રવેશ આવે ને ત્યારે જાણે આ ગાળો નસો તૂટી જઈ હશે. ઓનું જો લઈ જવું પડે કોને? એ મારા ઘેરવાળીનું. હા હા તમે એવું કહો કે માતા આવે 5 કિલો ઉપાડ લે. ના ઓમ 5 કિલો ના ઉપડે તાકાત વગરની અને ઓમ એ આવે તો તમે 5 મોણ જ નથી. 5 કલાક 6 કલાક તુણે જાય એવું કેવું. હા પાછું બંધ થાય એટલે પાઈ કમ્પ્લીટ. જો એક વસ્તુ એ દેવગતિ જે હું કહેવા માંગુ છું ને, એ શું છે કોઈ વટે માગવું છે કોઈ ધમકાનું છે કોઈ જગ્યાનું છે કપડા ઘરનું છે એ આપણે એટલે જોવું પડે કે આ પિયરની માતા છે કે આપણી છે. હું તો કહું આપણી તો બહેર ના જ આવે ચમ આવે પણ ક્યારે જ્યારે આપણે કોઈ મોનતા નાસ્તિક હોઈએ ત્યારે. પણ તમે તો 40 વર્ષથી મોનતા આયા હો. આ ભાઈ જોડે ઘેરું છે મારી આ દાદાના ઘરનો જોડે પિયરનું છે કઈ નોંધાવ પિયરની માતા. હા પિયરની માતા ભક્તિ એક તમારી સધી માતા છે. જો ચોખ્ખું કહું છું તમને. આ બાજુ ગોણવટી શીખોતર છે, આ બાજુ ગોગો હ બરાબર. મગનભાઈ હાજી આ બાજુ એક બાર શીખોતર પણ છે તમારા બાજુ. આ બાજુ નહીં. આ બાજુ એક અખત ઝોપડી જેવું દેરું છે. અખત ઝોપડી. લાખે કોટી. સાચું સાચું. આ એમની વાત, આ પક્ષની વાત. અને આ બાજુ એક વણવટી છે અને એક તલખડા જેવું બીજું દેરું છે. એનું નામ મારે હાલ કહેવું નહીં પરેશભાઈ. આ બાજુ એક ધાબળા વાળી છે, કાળા ધાબળા વાળી. ગાબડાવાળી એક કાળા ધાબળા વાળી મેરડી છે. મસવાણી. એવું માતા એક મેરડી. અને આ બે ઝોપડી એના મેરડી એ તમને હપુજી જપા દેતી નહીં. હા, એ નહીઓ તમારી આ 40 વર્ષની પથ્થર રગડી નાખી છે જિંદગીની. 100%. એવું હું માતા કહું છું ભરતભાઈ. અને આરા છે ને આ ગોગોના સિકોતર સધી એ તો તમે રક્ષા કરી તો આટલી બધી હાલ જઈ આવો. આ બે તમને હક લેવા દેતી નથી. નથી. આજ ઘડી સુધી હા સાહેબ. અને ઈમાં વેણારી ઉડાડી મેળવવાની વાત કરે ને એટલે આવું ડબકું મારે કે હું છું હા અને આ કોને દબાવો. બરાબર. બાકી તને જવા દે, મારે તો લેવું થાય. આ કૂતરો આવશે મારે. પણ તમે ભાવવાને વળગી રહ્યા. કોને તો કોઈ આવ્યું નહીં. ના એને તો એ બેન તો છો આલી પછી નહીં આવ્યું. કોણવટીને જ વળગી રહ્યા. હા, હું એ જ કહું છું. હું એ જ કહું છું તમને હાલે હાલે એ જ કહું. અને આ પૂર્વજ ગોગો અને સતી છે ને એ તો તમારી ઘરની માં છે. બરાબર. એને બચાયા આજ સુધી જે રાખ્યા છે ને. અને મેં ના કરવું. અખત ઝોપડી મસવાણી. અખત ને ઝોપડીને ભેગું એક જ નહીં. એક જ ડેરું અને કહેવાય. પેલી અખત મસવાણી. મસવાણી અલગ. હા. વણવટી માતા તમારી હાથી હમ. પણ આ બે જણી હોય પડી પગમાં. અને આ વણવટી એને ન્યાય લાવતી એ બરાબર જ છે. સહજ એ વસ્તુ. સમજી ગયા દાદા તમે એમાં કીધું એ? સમજી ગયો સાહેબ. કોને કીધું તું મારી વાત કરતો વણવટી કરતી નથી. નથી. હમ, હમ. અને જો વણવટી એવું કહી દે કે મગન આ મસોણી તારી આખા ઝોપડી તારી અને તું વણનો લેપ કર તો મટશે. બરાબર. 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 એટલે મટી જશે. આ ત્રણ જ મારા હાચવવાના છે. બોલો આટલે વાત છે.
મટી જશે. હું ચોખ્ખી વસ્તુની વાત કરું છું, હું પ્રમાણમાં મોનાવાળો. કારણ કે દુઃખી આ બધા માણસો દુઃખી આવો છો તમે, એક રિઝલ્ટ, એક અપેક્ષા, આશા રાખીને આવો છો માતાજી. અપેક્ષા એટલે બાપુ હું કહું, દુઃખી એટલે મારા જેવો સંસારમાં કોઈ દુઃખી નહીં છે. 100%. કારણ કે 20 વર્ષના છોકરાઓને છોડી દેવા, આજે મોટા કરેલા છોકરોને 5-5 લીટર પાણી પીવો. સાચી વાત. હે, આજે મને મરી જાય ને તો આપણે 15 દાડા 20 દાડા રોઈને રહીને ભૂલી જઈએ, પણ જ્યારે જીવતો હોય ને ત્યારે આત્માને રોજ હોજે યાદ આપનાર છોકરો. કઈ વાંધો નહીં, આપણે સારું કરીએ, મહેનત કરીએ પૂરેપૂરી. હા, આ વસ્તુ નાખું ગોત્યું સાચું ખોટું તમારું 100% નાખું બધું 100%. બરાબર. પણ 100% અમારી ભાષામાં ક્યારે? જ્યારે તમારી જે મનોકામના છે એ પૂરી થાય ત્યારે. પણ મનોકામના પૂરી કરો, પરિશ્રમ તો કરવો પડે ને. હા, તમારે કરવાનો, માતા ભેગી રહે. તો મારાથી તો થોડો પરિશ્રમ કરવા જવા હે. ના, હા. તો આ ભાઈ જશે. એ એની જઈ કરશે. માતા જશે, મારી જવું જશે. હા. માતા કરશે. તમે ચિંતા શું ભાઈ સર? કઈ જો, કારણ કે લોઢાના ચણા ચવા જેવી વાત સારી. લોઢાના એટલે હેહાના. લોઢાના તો કોકે ચડી જોય, ચવાઈ જોય. ચવાઈ જાય. કાઠો માણસ હોય ને હા. તો ચાય ખાય મારા જેવું હોય તો. પણ આ તો હેહાના છે. શરીરને આ તકલીફો થાય છે. આ મસોણી છે, ભૂકા ઘાટ ના થાય, એટલે બીમારી ના પકડવા દે. એક રાત 4 વખત જાગવાનું, જાગવું એવું છાતી આ અને બધું બધું મટાડતું હો, મસોણી બધું શું. હા. તમારી અખત તો મારી કોડાની છે. ઝોપડી મારા જેવો કોડામાં છે. આજે બોલું છું ઝોપડીના પાવરથી બોલું. 11 આવી જાય મગન લાગાનું દુઃખ મટી ગયું. હે અખત ઝોપડી ઉભી રે. 11 હતા મેં ગણી હતા. 9 જોવે છે મારે. અચ્છા, બધા હોય એટલે. બસ ગણવાનો છે તમારે. મારી જહુડી અને મારી અખત ઝોપડી હશે, ચોક મારી જહુઈ હશે. અને મસોણી મેળીનો વખો મગન દાદા છે. પણ આજ હું કદાચ આ દીકરાને, 2 દીકરા છે ને તમારે? હવે બે છે. 2 ને સુટા છેડા? બે ને. 2 ને સુટા છેડા. હા. એવું માતા કહું છું. અને મારી આજે જો કદાચ કલમ ઘણા ભુવાજી વસંતભાઈ, આજે મારે જવું ગણી અને દુઃખવાળી માતા ગણવા છે તમારે. ઓગણી બનાવવાના છે, કઈ 21 થઈ ગયા, કઈ એને 17 થયા. 17 થયા, 17 હશે. 17 જોઈ લો. 17 છે ભાઈ. હવે 4 ચોકોલ ને 17 બરાબર છે. પણ મારી આમ વાજે ને તીર ચોખ્ખું મારજે તો મગન દાદાને ખબર પડે કે ભાઈ હું તો ગંગેટની જહુ જોડે જયથી માં જહુ. આટલી કલમ ગણવાની છે. મને 1 ને 2 તૂટે આવો તો જ દાદા મજા આવે ને ત્રીજી તૂટે હું માનતો નથી. આ કલમમાં મારી માતા ઉતરે તો સમજો મગન દાદાનું દુઃખ મોટી ના અને એના ધારા કોમ થશે. આજથી એને સુખ શાંતિ ઊંઘવા દે ધીરા. હા. ભાઈ ભુવાજી કેવી બનાવું કે 25 બનાવું? 25 25 છે ને? 25 ગણી લીધા ને આપણે.